મિત્રો આજે આપણે પ્રશ્ન લઈને આવ્યા છે આપણા દેશના મહાન વ્યક્તિઓનો. એમનો મોટો ફાળો છે આપણા દેશને બચાવવાનો અને સંયુક્ત રાખવાનો. તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કર્યા પહેલાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. અને હા મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા રોજે મજેદાર વિડીયો લાવતા જ રહીશું. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1, દાંડી યાત્રાનો આરંભ ક્યાંથી શરૂ થયો હતો? એ વિરમગામથી, બી ખેડાથી, સી સાબરમતીથી અને ડી આણંદથી. તો મિત્રો સાચો જવાબ છે સી સાબરમતીથી. મિત્રો સાબરમતીથી મીઠાનો દાંડીકૂચનો આરંભ થયો હતો. પ્રશ્ન નંબર 2, ગાંધીજીએ મીઠાનો કાયદો ક્યારે તોડ્યો? ઓપ્શન છે એ 6 એપ્રિલ 1930, બી 5 એપ્રિલ 1930, સી 16 એપ્રિલ 1930 અને ડી 20 એપ્રિલ 1930. તો મિત્રો સાચો જવાબ છે એ 6 એપ્રિલ 1930. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં 1907થી લઈને 1907 દરમિયાન કયા શહેરમાં ફરજિયાત શિક્ષણ યોજના દાખલ કરવામાં આવી? એ જામનગર, બી વડોદરા, સી અમદાવાદ અને ડી જુનાગઢ. તો મિત્રો સાચો જવાબ છે બી વડોદરા. વડોદરામાં સૌથી પહેલાં શિક્ષણનો કાયદો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 4, ગુજરાતના રાજમાતા મિનળ દેવી કયા રાજ્યના હતા? એ કર્ણાટક રાજ્યના, બી રાજસ્થાન રાજ્યના, સી મહારાષ્ટ્ર રાજ્યના અને ડી મધ્યપ્રદેશ રાજ્યના. તો સાચો જવાબ છે એ કર્ણાટક રાજ્યના. મિનળ દેવી કર્ણાટક રાજ્યના હતા. પ્રશ્ન નંબર 5, હિન્દ છોડો આંદોલન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? એ 1932, બી 1945, સી 1938 અને ડી 1942. તો મિત્રો સાચો જવાબ છે ડી 1942. 1942માં હિન્દ છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 6, કયા સત્યાગ્રહને કારણે વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા? એ ખેડા, બી બારડોલી, સી અમદાવાદ અને ડી સાબરમતી. તો મિત્રો સાચો જવાબ છે બી બારડોલી. બારડોલીના આંદોલનને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાયા. મિત્રો પ્રશ્ન નંબર 7, ગુજરાતનો પ્રખ્યાત સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? એ પાલનપુર, બી અમદાવાદ, સી કચ્છ અંજાર અને ડી મોઢેરા. તો મિત્રો સાચો જવાબ છે ડી મોઢેરા. તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને હા મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર વિડીયો અને યુઝફુલ વિડીયો લાવતા જ રહીશું. તો ચાલો મિત્રો થેન્ક યુ મને પૂરો સાંભળવા બદલ. જય ભારત, જય